જય ભીમ, જય નમો બધાય. બાબા સાહેબ આંબેડકર એટલે સંવિધાનના ઘડવૈયા. તો બાબા સાહેબ આંબેડકરે આપણા માટે સંવિધાનની અંદર એસટી, એસસી, ઓબીસી, માઇનોરિટી જે નાની કાસ્ટના લોકો છે એના માટે અનામત બનાવેલ છે. તે જે ઓબીસી સમાજના જે વ્યક્તિ છે તેઓ પણ હજી સૂતા છે. જો આજે એસટી, એસસી જાગે છે તો જો ઓબીસી જાગી ગયા, માલધારી કોળી સમાજ અથવા અન્ય પછાત વર્ગના જે લોકો છે જે આરક્ષણની અંદર સમાવેશ કરેલ છે, તો આ ભાજપ સરકારને કઈ રીતે ભાગવું તે પણ નહીં ખબર પડે. કારણ કે હજી તો ખાલી દલિત અને વાલ્મીકી એ લોકો જાગ્યા છે. કારણ કે જંતર મંતર જે શિક્ષણ મંત્રી હતા તેઓને રાજીનામું અપાવેલું છે. તો એ અપાવવાનું કારણ એવું છે કે જે અનુસૂચિત જાતિ, દલિત અને વાલ્મીકી જેવા આદિવાસી જેવા લોકોને ભણવા માટે રાજીનામું મૂક્યું. તો અત્યારે જે આ વિરોધ ઉપાડી રહ્યા છે ગુજરાતની અંદર, ઇન્ડિયાની અંદર, ભારતની અંદર, જે આરક્ષણ હટાવવાનું તે એક ષડયંત્ર છે. કારણ કે નીચું દેખાડવાનું. ભારતીય જનતા પાર્ટી કોઈ રાજ્ય સ્તર ઉપર નથી ચાલતી, પણ સંવિધાનથી દેશ ચાલે છે. કોઈ ધર્મથી નથી ચાલતો, પણ આ ભારતીય જનતા પાર્ટી ગુજરાતની અંદર જેવું એક જ રાજાની અંદર દરેક લોકો નેતૃત્વ કરતા હતા, એવું અમારું ગુજરાત અને ગામ અને જિલ્લા અને તાલુકો હતું. માં ભારતીય જનતા પાર્ટી આવ્યા પછી તમામ સમાજને અલગ અલગ ધર્મના બતાવી અને જે અત્યારે હાલમાં એ ષડયંત્ર બતાવે છે. કેવું કર્યું એ જુઓ તમે. આરક્ષણ હટાવવાનું, પણ આરક્ષણ એવું છે કે જે દલિત છે, તે અનુસૂચિત જાતિ છે અથવા વાલ્મીકી છે અથવા આદિવાસી છે, જેઓનો હક અને અધિકાર છે. કારણ કે અધિકાર એટલે માટે બાબા સાહેબ આંબેડકરે આપેલો છે કે જે ઓબીસી છે, માઇનોરિટી છે, એવા સમાજને જે હક અને અધિકાર મૂળભૂત આપેલ છે કે કારણ કે એ સમાજ જ્યારે પણ જાગશે ત્યારે પોતાનો હક અને અધિકાર મેળવી શકે. તો આ સરકાર કેવી વિચારધારા ખોટી બેહાડે છે લોકોના મનની અંદર, એ પણ એક ખોટું કહેવાય. કારણ કે સરકારના કર્મચારી કોઈ પણ લોકોને મકાન, પ્લોટ અથવા અન્ય હોય વસ્તુ તો તેઓના ગુંડા મોકલે છે લોકોને દબાવવા માટે. પણ આપણા ગુજરાતની અંદર કેટલી સ્કૂલો હતી તે બધી જ સરકારી બંધ કરે છે અને પ્રાઇવેટો ચાલુ છે. તો જે એવું હોવું જોઈએ કે સ્કૂલો એટલે ભણતર. કારણ કે કહે છે ને કે એક ભણેલો વ્યક્તિ 100 જણાને સમજાવી શકે, પણ એક અભણ સાધુ 100 જણાને નથી સમજાવી શકતો. તો આપણા દીકરાને, આપણી દીકરીઓ, આપણા પરિવારને કાંઈ સાધુ નથી બનાવવા, બાવા નથી બનાવવા. તો હું તો એટલું જ અપીલ કરું છું દરેક સમાજને આ વિડીયો જોયા માધ્યમથી કે કારણ કે હું તમારી સાથે વાત કરવા માટે સહમત છું, પણ ક્યારે સમાજને આગળ વધારવાની કોશિશ કરું છું. આ યુગ છે આધુનિક યુગ કહેવાય. એટલે ટીવી, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક ઉપર આપણે જીવીએ છીએ. તો હું તો દરેક સમાજને 2 હાથ જોડી વિનંતી કરું છું કે આપના દીકરા દીકરીઓ ભણાવજો. અને આપ ગામની અંદર 5 જણા જાગૃત હોય તો સંગઠન કરજો. પહેલાં તો સ્કૂલ હોય, આંગણવાડી હોય અથવા દવાખાનું હોય, પોસ્ટ ઓફિસ હોય અથવા સરકારી સ્થળ ઉપર જે જગ્યા હોય તેની મુલાકાત કરવી અને પૂછવું કે કર્મચારી આવે છે કે નથી આવતા. હા, ગામમાં કોઈ ગરીબ હોય તો તેને હોસ્પિટલ સુધી પહોંચાડવા અથવા માનવ સેવા કરવી.
કારણ કે જે સાધુ અને સંતોને જે સેવા કરો છો એ કોઈ કામની નથી. કારણ કે જ્યારે વકીલની જરૂર પડે ત્યારે કોઈ સાધુ નથી આવતા. વકીલની હોય જરૂર પડે તો એક ભણેલો વ્યક્તિ તમને 100% રિઝલ્ટ અપાવે છે. જય ભીમ, જય નમો બુદ્ધાય. આ વિડીયો તમને સારો લાગે તો ખાલી માત્ર એક લાઇક કરજો. કારણ કે લાઇક કરવાથી મારા દિલને એવું થાય કે મારી પાછળ મારા પરિવાર, મારા જાગૃત લોકો બેઠા છે. એક ફોલો કરજો. ફોલો કરવાથી મને એમ થાય કે હું આંખ ખોલીને જોઈ શકું યુટ્યુબમાં અથવા ફેસબુકમાં. તો હું એક અનુસૂચિત જાતિ હોવાથી એક દિવ્યાંગ છું અને દલિત છું. તો આપ સૌ લોકો મને સપોર્ટ કરો. અને મારું તો એક જ ધ્યેય છે, આજે તમે છો તો કાલે હું નથી, હું છું તો તમે નહીં હો. પણ આ તો વર્ષો સુધી અનામત રહે અને આરક્ષણ રહે તે માટે હું માંગ કરું છું. અને આપ પણ સૌ મને જ્યાં જગ્યાએ જે સ્થળ ઉપર હોય ત્યાં દરેક સમાજને જવું જરૂર છે. કારણ કે આપણો સંવિધાન મૂળભૂત હક અને અધિકાર છે. તો આપણો હક ન છીનવી લે તે માટે દરેક સમાજને જાગજો. કારણ કે માલધારી સમાજ હોય, કોળી સમાજ હોય કે અનુસૂચિત જાતિ હોય, માઇનોરિટી હોય કે અથવા વાલ્મીકી હોય અથવા જે આરક્ષણની અંદર આવતા હોય સમાજ, તમામને જવા જરૂરી વિનંતી. કારણ કે આપણા જો આજે નહીં જાગીએ તો કોઈ દિવસ નહીં જાગવી. કારણ કે આપણો મૂળભૂત હક અને અધિકાર જો કાઢી નાખશે આ લોકો તો આપણને કોઈ દિવસ બાબા સાહેબ આંબેડકરે એક વ્યક્તિ હોવા છતાં કરોડો લોકોને ગુલામમાંથી આઝાદ કરવા આવ્યા. તો અંગ્રેજ સરકાર ગઈ તે એની જેવું અંગ્રેજ સરકારની જેવું વર્તમાન આ ભાજપ સત્તા કરે છે. કારણ કે તમે જોયું હશે, જો પહેલાં તો જંતર મંતરમાં દીકરાઓને જે ભણતા હતા, નીટનું પરીક્ષા દેતા હતા, તેઓ લોકોનું છટતી કરી. અને પછી બીજો પ્રશ્ન એવો કે જે આપણને 15 લાખ રૂપિયા ખાતામાં નાખવાનું ભાજપ સરકાર મોદી સાહેબ કહેતા હતા, એ પણ ખોટું કર્યું. તો આપણને જ્યારે જરૂર